આજે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી માર્ચ શરૂ થઈ છે અને આવતી સ્થિતિમાં નવા મહિનાના શરૂઆતમાં સાથે પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ જશે અને આવતીકાલથી એસબીઆઈના ક્રેડિટ કાર્ડમાં ફાસ્ટેગથી જીએસટી સુધીના નિયમો બદલાશે અને ચાલો જાણે કે ફેરફાર હોય છે જેથી સીધી અસર સામાન્ય લોકોને ખેંચવા પર પડે છે અને એલપીજીના ભાવમાં ફેરફાર થઈ રહ્યો છે. શેતલ કંપનીમાં દર મહિનાની 1લી તારીખે આ ઘરેલું કોમર્શિયલ ગેસ સિલિન્ડર નક્કી કરેલા આવેલા સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવેલી કે આવતીકાલથી ઓઇલ માર્કેટમાં કંપની ઘરેલું કોમર્શિયલ ગેસ સિલિન્ડર કિંમતોના થોડા ફેરફાર જીએસટી સુધીના આ તમામ કિસ્સાઓ પર જીએસટીના નિયમોનો ફેરફાર કેન્દ્ર જીએસટીના નિયમો માટે ફેરફાર કરેલા આ 5 કરોડથી વધુ બિઝનેસ કરનારા બિઝનેસી ઈમેલ વિના અને જનરલ કક્ષાના ફાસ્ટેગમાં નિયમો કરેલા આ એનએસને કેવાયસી અપડેટ ફરજિયાત કરાવવો પડશે. સીધીના ફાસ્ટેગ કેવાયસી અપડેટમાં કરેલા આજે છેલ્લી તારીખ છે. જો તમે આમ કરવાથી નિષ્ફળ થઈ રીતે એનઆઈસી તમારા ફાસ્ટેગ ડિફેંગમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નવા નિયમોનો ફેરફાર સૌથી મોટી જાહેરાત છે કે બેંકોમાં ક્રેડિટ કાર્ડના નિયમો ફેરફાર અને માસમાં જે તે અને બિલની અને ગણતરીના નિયમો પણ બદલી જશે અને આ દ્વારા માસમાં આટલા દિવસો 2024 દેશભરમાં વિવિધ રાજ્યોમાં સમાપ્ત શનિ અને રવિ સાંજે સમાપ્ત થાય.